એવા ધર્મના વાવટા ફરકાવ્યા છે. આ તમારું દુધરેજ અમારે અહીંયા અમારા તો નજીક જ છે, પણ દુધરેજની ગાદીની તમને એક વાત કરું. મેં સાંભળેલી, અમારા ગુરુ મહારાજ વાત કરતા, સાચું ખોટું મારો માલિક જાણે. પણ દુધરેજની ગાદી ઉપર આજથી 5મી પેઢી ઉપર રઘુરામ બાપુ હતા. આજ કનીરામ બાપુ છે, એની પહેલા કલ્યાણદાસ બાપુ હતા, એની પહેલા ગોમતીદાસ બાપુ હતા, એની પહેલા જીવરામ બાપુ હતા, અને એની પહેલા રઘુરામ બાપુ હતા. 300-350 વર્ષ આસપાસ મારા અંદાજ મુજબ આ બનેલી વાત. અને અમારું એ દુધરેજ છે ને, એમાં અમારા દરબારોની વસ્તી છે, અને તેથી રાજા છે. એ દરબારનું કઈક કામ લઈ અને મેવાડ માંથી કોક ચારણ આવેલા, કોક ગઢવી આવેલા. એ વખતે તો બાપુ માલધારીનો દીકરો હોય, ચારણનો દીકરો હોય, દરબારોના કાર્ય કરતા દીકરીઓને તેડવા જવાનું હોય, હકપણ કરવાનું હોય, લેવા મૂકવા બાપુ. તેથી કારણ કે હું તો માલધારી સમાજને તો હું તો હજી કહું છું, ચેલેન્જ મારું છું કે અમારા રજવાડા હતા ને, તેથી બીજા સમાજને બાપુ ઉઘાડા માથે ન જવાય, જોડા પહેરીને ન જવાય, ભેટ બાંધ્યા વગર ન જવાય. અને બાપુ રબારીનો દીકરો હોય ને, રહોડા સુધી એમના માયલો જાય ને કોઈ રોકે નહીં બાપુ. આટલી બાપુ દરબારો હારે એને મેળ હતો. અને હું ઈ કહું છું કે આ